તો પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પહેલા ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે ગોધરા એસઓજી દ્વારા મોટો પ્રહાર કરવામાં આવ્યો। શહેરના અલગ અલગ સ્થળોએ રેડ કરીને લાખો રૂપિયાની હેરફેરનો પર્દાફાશ થયો છે। આ મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી રહી છે। તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 15 દિવસ દરમિયાન હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની હેરફેર કરી મતદારોને લાલચ આપવા માટે રોકડ પહોંચાડવાની યોજના હતી। પોલીસ દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ગીર સોમનાથમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વેરાવળ નગરપાલિકામાં ભાજપે ખેલ પાડી દીધો। કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવારે કેસરિયા કર્યા। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર પ્રીતિબેન ધનેશ્વર અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવાર અનિલાબેન પોરિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો। બંને ઉમેદવારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસને નુકસાન પહોંચ્યું છે। ભાજપમાં જોડાયેલા ઉમેદવારોએ કહ્યું કે અમે લોકો પ્રધાનમંત્રી મોદીની વિચારધારા સાથે જોડાઈને કોંગ્રેસને અલવિદા કહ્યું। ભાજપની વિચારધારા બહુ પસંદ છે અને મોદી સાહેબના ઉચ્ચ વિચારો સાથે હું પસંદ કરી અને ભાજપમાં જોડાઉં છું। હું હવે ભાજપમાં જોડાઈ ગઈ છું અને ભાજપને ખંભો મિલાવીને કામ કરીશ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે એક કડક સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂ, મોટી માત્રામાં રોકડ રકમ કે પછી અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ જવાનોને હાઈ એલર્ટ રહેવા માટે આદેશ અપાયા છે। રાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે। આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે। તો ગીર સોમનાથમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા જિગ્નેશ કવિરાજ। રાજલ બારોટના પ્રચારમાં જિગ્નેશ કવિરાજે પોતાના સ્વરે ગીત ગાઈને મતદારોને રાજલ બારોટને મત આપવા માટે અપીલ કરી। ઉના નગરપાલિકા 36 બેઠકમાં ભાજપ 13માં બિનહરીફ થયું છે। રાજલ બારોટ જે વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર છે અને ખૂબ જ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। મારા ગુજરાતનું ઘરેણું અને મારા પુરુષ સમાન સેવા મણિરાજભાઈ બારોટ અને મણિરાજ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે। તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે। આગળ વાત કરીએ અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો છે। હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો કર્યો છે। બાપુનગર હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। સિક્કા મારવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચ્યા। ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો છે। અમારું કહેવાનું બહાર છે કે આમાં કેમ લોકશાહી છે? જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે એકદમ ખુલ્લા। આ ખોલો કવર ભોગવવું પડશે, પીડા પડશે તમને લોકોને, અમારી હાઈ લાગશે, બાપુનગરની પ્રજાની હાઈ લાગશે તમને। અમારું કહેવાનું બહાર છે કે આમાં કેમ લોકશાહી છે? જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે। તો આ તરફ વડતાલના નૌતમ સ્વામી દ્વારા ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું। ક્વાંટ ખાતે સંતોના સંમેલનમાં તેમણે કહ્યું કે કોઈ મને ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તો મને મંજૂર છે। મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે।
અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પૂછીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. આપણી ધર્મસત્તા છે, પણ ધર્મસત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને વાપીમાં પણ મતદારોનો ગુસ્સો ફાટ્યો છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ઉધરો લીધો. ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો દરરોજ અલગ અલગ સ્થળો પર વિરોધ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ અલગ અલગ પ્રશ્નોને લઈને ઉમેદવારોને કામો ન થયા અંગે ફરિયાદ કરી. સ્થાનિક લોકોના વિરોધના પગલે ભાજપના નેતાઓએ જતું રહેવું પડ્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્થાનિકો પોતાની સમસ્યાને લઈને ભાજપના ઉમેદવારને રજૂઆત કરી રહ્યા છે, ત્યારે એક હોશિયાર કાર્યકર આ વાતચીત વચ્ચે આવીને ભારત માતા કી જય બોલીને સ્થાનિકોની રજૂઆતને કોરાણે મૂકવાનો પ્રયાસ કરે છે. પરંતુ જાગૃત સ્થાનિકોએ રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંક પીછોડો કરતા કાર્યકરને ઓળખી તેનો બરાબરનો ઉધરો લઈને ત્યાંથી રવાના કરી દીધો હતો. આવા જ દ્રશ્યો સામે આવ્યા વડોદરાથી, જ્યાંના વોર્ડ નંબર 3ના લોકોનો આક્રમક મિજાજ સામે આવ્યો. પહેલા સુવિધા આપો, પછી વોટ માંગો, આપજોના બેનર લગાવવામાં આવ્યા. જલારામનગર, સિદ્ધાર્થ બંગલો સહિતના લોકો પૂરથી પરેશાન છે, જેથી આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. તેવામાં ભાજપ ઉમેદવાર પંકજ તડવીએ કહ્યું કે અમે લોકોના પડખે છીએ, અને કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ રાવલે કહ્યું કે લોકો હવે સહન નહીં કરે. ભરૂચમાં પણ મતદારોનો આક્રોશ સામે આવ્યો છે. શહેરમાં મતદારોનો મૂડ બદલાતો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો હવે સક્રિય બની પોતાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહીશોએ બેનરો લગાવીને રાજકીય પક્ષોને ઉમેદવારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે પ્રજાની એક જ માંગ, પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો. આ વખતે મતદારો માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસના કામોને મહત્વ આપી રહ્યા છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તો વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલના ઉમેદવારના લાગેલા બેનરો ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે. કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં લાગેલા કોંગ્રેસના બેનરોને ફાડી નાખતા વિવાદ થયો. તો અમરેલીમાં કોંગ્રેસે લોકશાહીનું બેસણું યોજ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે અમરેલીના જેસિંગપરામાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે લોકશાહીનું બેસણું કાર્યક્રમ રાખ્યો. 700થી વધુ બેઠક બિનહરીફ જાહેર થતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરાયું. પરેશ ધાનાણીએ ભાજપને આડેહાથ લેતા પ્રહાર કર્યા કે ખોટા કરતા નોટા સારો. ભાજપ સરકારને સૂતા ભૂખ્યા વરુ ગણાવ્યા હતા. આ કાર્યક્રમ જે વિસ્તારમાં યોજાયો તે વિસ્તારમાંથી જ કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેના કારણે ભાજપની 2 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. તો 5 વર્ષમાં કોઈ કામ ન થતા સુરત અને અમદાવાદના લોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. પ્રચાર માટે આવેલા નેતાઓને ભગાડ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મત માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મતદારોના ઘરે ઘરે પહોંચી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ 5 વર્ષમાં કોઈ કામ ન થતા લોકો કંટાળ્યા છે. પ્રચાર માટે સોસાયટીઓમાં પહોંચી રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. પરવટ પાટિયાના માધવબાગમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતા પૂછ્યું કે જો 35 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી તો તમે 3 મહિનામાં શું કરી લેશો? આ વિધેયક સવાલ સાંભળી નેતાઓ શોભજનક સ્થિતિમાં મુકાયા. આમ જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ કામનો હિસાબ માંગતા નેતાઓને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો છે. સુરત જેવા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના ખોખરા વોર્ડથી. અહીં પણ પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના નેતાઓને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો. અહીં એક મહિલાએ ભાજપના શાસનથી કંટાળી આક્રોશ ટાળ્યો. કહ્યું કે અત્યારે ફોટા પડાવવા માટે આવી રહ્યા છો, પરંતુ ચૂંટણી પત્યા બાદ અહીં કોઈ મરી જાય તો પણ તમે લાશ ઉઠાવવા આવશો નહીં. મહિલાના બળાપાને કારણે નેતાઓનો પ્રચાર કરવામાં ભારે પડી રહ્યું છે. તો ડાંગ જિલ્લામાં રાજકીય પલટો જોવા મળી રહ્યો છે. અહીં શુબીર તાલુકામાં ભાજપે મોટું ઓપરેશન સફળ બનાવ્યું છે. પૂર્વ તાલુકા સંગઠનના પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે કે જેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, તેઓ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ફરી ભાજપમાં જોડાયા છે. નોંધે છે કે અહીં સુબીર તાલુકાની 13 નિશાણા સીટ પર કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો છે. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને પ્રભારી રાજેશભાઈ દેસાઈની હાજરીમાં તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપને લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના પ્રમુખ એવા કોંગ્રેસના પ્રમુખ એવા ગુલાબભાઈ ગાંગોડે પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી ટીમ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા છે અને એમને પણ વિશ્વાસ છે કે કોઈ સુબીરનો અને ડાંગનો વિકાસ કરી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં હોય, સરકાર રાજ્ય સરકારમાં હોય તો એ જ પાર્ટી વિકાસ કરી શકે છે. એ જોઈને જ
એક પૂરી ટીમ સાથે જોડાયા છે. તો બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ઝટકો આપ્યો. બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કડોદ એક બેઠક પર કોંગ્રેસની બાજી અપક્ષ ઉમેદવારે બગાડી છે, કેમ કે કડોદ એક બેઠક પર અપક્ષ ઉમેદવાર કિશોર લાડે ભાજપના ઉમેદવાર ધ્વની ભાવસારને ટેકો જાહેર કર્યો. ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ આનંદના હસ્તે ખેસ પહેરાવી ટેકાને સત્તાવાર બનાવવામાં આવ્યો, જેના કારણે કાર્યાલયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ નવા સમર્થન બાદ હવે કડોદ એક બેઠક પર ભાજપના ધ્વની ભાવસાર અને કોંગ્રેસના ઉમેદવાર અનુપ વ્યાસ વચ્ચે સીધી ટક્કર રહેશે, જે કારણે ભાજપને સીધો ફાયદો થશે. એમને આપણા ઉમેદવાર શ્રી ધ્વનીભાઈ ભાવસાર ને ટેકો જાહેર કર્યો છે. તો સ્થાનિક ચૂંટણી પહેલા ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ સીલ કરાયા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, તો સરકારી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ ઈવીએમ મશીન ચેકિંગ કરી રહ્યા છે. ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ તેને સીલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક મતદાન મથકો ઉપર 2 ઈવીએમ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાને કારણે 2 ઈવીએમ મૂકવા પડી શકે છે. સ્ટ્રોંગ રૂમને પણ સીલ કરી દેવાયો છે. તો રાજકોટમાં ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓના આખરીઓ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ વોર્ડના ઈવીએમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મામલતદાર અને ચૂંટણી વિભાગના અધિકારીઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી કરવામાં આવી. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જે તે વોર્ડના ઈવીએમ મશીન ચેક થયા બાદ તેમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે. મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો પરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો ડાંગની સુબીર બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા જામ્યો. સાસુ વહુ વચ્ચે જંગ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે સૌની નજર ડાંગ જિલ્લાની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક પર ટકેલી છે. અહીં મુકાબલો માત્ર હાથ અને કમળ વચ્ચે નથી, પણ એક જ છત નીચે રહેતા સાસુ અને વહુ વચ્ચે છે. ટીવી સિરિયલોમાં તમે સાસુ વહુના ડ્રામા ઘણા જોયા હશે, પણ સુબીરના આંગણે રાજનીતિનો અસલી ખીલ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસે અનુભવી સાસુ પર દાવ ખેલ્યો છે, તો ભાજપે તેમની જ શિક્ષિત અને ઉત્સાહી વહુને મેદાનમાં ઉતારી ચૂંટણીને રોમાંચક બનાવી દીધી. કોંગ્રેસના ઉમેદવાર એવા સાસુનું માનવું છે કે પરિવાર અને રાજકારણ અલગ છે. તેઓ વિકાસના અભાવનો મુદ્દો બનાવી પરિવર્તનની આશા રાખી રહ્યા છે. સામે પક્ષે ભાજપના વહુ પણ મક્કમ છે. તેઓએ કહ્યું છે કે સાસુ પ્રત્યે આદર છે, પણ વિચારધારાની લડાઈમાં કોઈ બાંધછોડ નહીં. વિકાસની રાજનીતિના જોરે તેઓ કમળ ખીલાવવા તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને આશીર્વાદ આપે છે કે વહુના આધુનિક અભિગમ પર કળશ ઢોળે છે. ગમે તે જીતે, પણ ડાંગનો આ જંગ લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.